ખેડૂતોનો પ્રેમ મારી સાથે પહેલા પણ હતો, આજે પણ છે. જ્યારે ક્યારેક એવો વિચાર આવે કે લડાઈ છોડી દેવી છે, પછી આવી જ્યારે સભા થાય છે ત્યારે એવું થાય છે ખેડૂત રાજુ કરપડા ખંભે હાથ મૂકી ઉભા છે. દુશ્મનો રોટલા રાજકીય શેકવા માટે ગમે એટલા માસલા દોષે રાજુ કરપડા ઉપર, પણ ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. અને જ્યાં સુધી આ ખેડૂતો મારી સાથે છે ત્યાં સુધી કોઈ એક પાર્ટીની તાકાત નથી રાજુ કરપડાને બદનામ કરી શકે કે રાજુ કરપડાને ખરાબ કરી શકે. ગઈકાલે વિસાવદરની સભામાં તમામ પાર્ટીઓએ પ્રયત્ન કર્યા કે રાજુ કરપડાની સભામાં કોઈ માણસ નથી, તેમ છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. આજે અહીંયા આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા છે, તેમ છતાંય હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયા. એવડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, સન્માનો થયા, સ્વાગત થયા, ખેડૂતો ઉમળકાભેર મારી સાથે મળે છે. 100% એક વાત છે કે ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આપણું પોતાનું સંગઠન કરીશું અને આપણી લડાઈ આપણે પોતે કરીશું. આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારો ખેડૂત સમાજ જવાબ આપશે. રાજુ કરપડા જેને ગાળો મળી છે, ગાળો આપી છે, એ જ લોકોને આવનાર ચૂંટણીમાં ખેડૂતો જવાબ આપશે. જે દિવસે જવાબ આપી દેશે એ દિવસે ફરી વખત મીડિયા સામે આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.